आज तो ये मोटरसाइकिल ने जई बाइक राइडर बनी गई। तो भाई कंईक पाणी बरणी है આપણે પાણી ખૂટી ગયું તો એના લીધે ગાયું હતું કે જયેશને ભૂરો લઈને આવ્યા આગળ એમને કીધું આગળ જવા દો પાણી પાણી તૈયારી રહો તા હું આવી જાઉં મોટરસાઇકલ લઈ દાદા શેટા નથી એટલામાંથી ગાય કોળી છે તે પોગી તો આવ્યો સમજાતું નથી પોગી હોય કે કોળી હોય છે પહેલાં આપણે પાણી આ ડબલામાં રેડી દેવી જે સામું ઝાડ દેખાય અહીંયા હે ડબલું આ ડબલું ભરવાનું છે એક સામે છે જો ખાલી હોય એ પણ ભરવાનું પછી ટીંગાડી દેવી જેથી આપણે અહીં ગાયું આવે ગમે ત્યારે તો પાણીની તંગી ઓછી પડે ભરેલું હોય તો કારણ કે અહીંયા આવી ત્યારે જ ખાલી થઈ જાય પાણી તો બૂટમાં આપણે અહીંથી બૂટમાં ભરવા જવું પડે પહેલાં અહીં એકદમ આવ્યા હોત તો પહેલાં આવ્યો તો ગાયું ભેળે એકદમ થઈ જાત જ્યાં તા આ માટો મારો ફિંકર બીજ રખડીને આવ્યા ત્યાં ખબર પડે કે ગાયું તો અહીં ખાડામાં છે વળી પાછા અહીંયા આવ્યા જયેશભાઈ કે મોબાઈલ પણ નથી ને હવે આપણે ડ્યુટી ચાલુ થઈ જાય ગાયુંમાં જે કે અત્યારે લઈ ગયા આપણે ઘરે કામ હતું તો એના લીધે રોકાણા હતા પાણી બાણે કમ્પ્લીટ ભરીને આપણે મૂકી દીધું જ્યાં આપણે ગાયું દે અહીંયા હલો જયેશ હલો હવે ગાયું નીકળો જાય એમને ખબર જ નથી ગાયું અહીં ક્યાં નીકળો જાય જો બધી ગાયો અહીં ક્યાં નીકળો જાય એની એ જે સામે છે ને અત્યારે તો આપણે મોટરસાઇકલ લઈને આવ્યા છીએ અહીંયા જયેશ ને ભૂરો બી આમ બેઠા શેઠ આમો બાવટ્યું જો દેખાય હલ્યા આ સરતે આવું છે જો આમને મૂક્યું એટલે આવું થાય અને આપણે હતા ઘરે વેસ્ટ વાડુલિયાના કામમાં એટલે કે વાસડું હાટે વાડુલિયું બનાવતા હતા એના લીધે અત્યારે લગી રોકાણા અને હવે પૂછી જોઈએ એમને કે શું એમને નિશાળે જવાનું છે ને કે પછી આજનો દી રાખી દેવી એમની પણ રજા કારણ કે બનાવવાનું છે વાસડું હાટે વાડુલિયું અને 2-3 દીમાં વરસાદની કંઈક વધારે તાગી છે જો તો રોકાણા નહીં નીલીની ભૂરોની કાં ભૂરજ જઈ લે એમ કે અમારે નિશાળે જવાનું છે નિશાળે જવાનું હોય તો એના લીધે કે કાલ રાખશું રજા તો કીધું વાંધો નહીં દાદા 6 મિનિટ જ બાકી રહી 10માં ખાલી 6 મિનિટ બાકી રહી છે કારણ કે 10 વાગે નિશાળ ચાલુ થાય છે તો 2 ગયા ઘરે ને હવે આપણે રોકાણા ગાયુંમાં હવળા જો કે આવી હવે ટાઈમ પાસ કરતાં કરતાં આખો દી અહીં કર્યો ટાઈમ પાસ કરવાનો આજ તો શેટર નથી જવાનું આ બાવળમાં બધે જો કે આ જે આપણે દેખાય તો આ ગૌસર નથી આ ખેતીનો ભાગ છે એટલે કે ખેતર છે આ આમે જે આપણે આલરવીત ગૌસરમાં આવે છે એટલે કે જો આ બધા બાવળ રહ્યા આ બધું છે આપણે ખેતી ભાગ પડતર પડ્યું હોય તો એના લીધે બાવળ ઉગી ગયા છે ખાડા જેવું છે અમુક ઠેકાણે અધર હોય ને અમુક ઠેકાણે નીચું હોય એવી રીતે ખાડા જેવું છે ખેતરમાં જીવ અહીં લેવલ નથી સરખું તો એના લીધે કંઈ જોવાનું નથી ને નીચે હાવ છે ખાર જેવી જમીન છે આ બધી ને જો 3 થી 4 ફૂટ નીચું છે આ બધા ખેતરોથી તો એના લીધે ભેદ આમ વધારે આવે છે કંઈ વવાય એવું નથી આમાં તો આજ થઈ ગયો 3જો દિવસ તો આ જો રેઢિયર વાસળી ગાયુંમાં છે કોઈ હજી આવ્યું નથી લેવા અને આ વાસળી અને સામે જો આપણી ધોળીની વાસળી તો આ 2માં લોટકું કોણ છે 2માં લોટકી કઈ છે કોમેન્ટ જરૂર કરજો આપણી ધોળની વાળી લોટકી છે કે પછી સામે જે રેઢિયાર રહી રેઢિયાર જો કે સરે સારું જો શીખી જાય ખાવાનું પણ ગમે એ ખાય હો જો ભાગા ભાગ થોડીક વધારે કરે પણ કારણે એવી રીતે વધારે ભાગે તો આજ આપણે સેટું જવાનો જરાય વિચાર નથી પડખે જ પડી જવાનું છે આટલામાં ને આટલામાં જોકે હરિભાઈની છે આ અમે ઠેઠ બૂટમાં કોઈ
તો એ પણ આવે છે મોડા મોડા પાણી પાવા. હજી ખાલી 11:30 વાગ્યા ને ગાય ઊભી રહેવા માંડી છે જો સાંઈ, અને ઘણે ખરી સરે આમ. તો આપણે આમ આગળ જવું પણ અહીંયા કુઈ છે તો એના લીધે ઘડીક નથી જતા. એને ઊભા રહી પહેલાં પણ આપણે વિડીયોમાં કુઈ દેખાડી દીધો અંદર પાણી ભર્યું. તો આ 2 થી 3 માથોડા ઊંડી છે, ફરતી આવી રીત છે. નાની ગોળ ગોળને માથા જવડા નાખેલા એટલે એવું કંઈ ટેન્શન નથી. પણ નાની એવી વાસળીને જો નાની વાસળીને આમથી આમ ધક્કો માર્યો હોય તો સીધી અંદર વહી જાય. મોટી ગાય જો કે અંદર હમાય એવું નથી, પણ તોય છતાંય આમ પૂછડા વરાણે વહી જાય હોય તો વળી માથાકૂટ જેવું. એટલે ઘડીક કીધા આંકર ઊભા રહી ગાય જો કે અડધો ભાગ આંકર ઊભી છે, અને કંઈક વાંહે ઓલકોર સરે છે, અને કંઈક આ બાવળીયા મોંથી ઓલકોર ઊભી તો એ દેખાય એવું નથી વિડીયોમાં. બાકી આમનામ પડે છે અંદર ઠેઠ આમ લઈ ગયા આલરમાં. તો આગળ આપણે જઈએ એટલે નીકળે ગાયું હવળા. અને આપણે આજ જવાનું છે પાણી પાવા લગભગ 1:30 વાગ્યે, 1 થી 1:30 વારના ગાળામાં. તો સાંઈ જેવું હોય આમ સરે છે, ટાઈમ પાસ કરે છે. જો ખાસ કરીને હવે ઘરે જ વધારે નીર નાખી તો એના લીધે ગાયું બરોબર સરતી નથી, અને સરવાય કંઈ એવું રહ્યું નથી હવે, એટલે ઘરે જ નાખવી પડે નીર. આવી રીતે હોય તો તરફ બરોફ કરે. હવે જો આપણે બોલતા આગળ નીકળશું ને એટલે ગાયું બરોબર વાંહી આવે. હવળે હરતા નીકળવા મળશે. હા તો ડાયરેક્ટ હાલવા માંડ્યા. હા તો જેમ આગળ જઈશું વાયમરા બધા વહી આવશે. હમણાં ઘડીક એમ થાય 1:30 વગાડવી, અને ઘડીક એમ થાય 12 વાગ્યા હોય રાત પોગી જાય પાણી પીને જો કે બહાર દેવી. આપણે આ શીશામાં જો પાણી ખૂટી ગયું, 2 ગોવાળ અગાઉ માર્યા હતા, એના લીધે એમને પણ પાણી પીધું, આપણે પણ પીધું. તો 3 થઈને બાટલો ખૂટાડી નાખ્યો. આપણા હતા જો કે અડધું પાણી હતું, તો એના લીધે ખૂટી ગયું. તો આપણે પણ પાણી જોઈશે, અને ગાયોને પણ જોઈશે. તો હાલ્યા જેવી હવળા એ બાજુ. અને અમારા કંઈક તળમાં હાવ નજીક પાણી છે, એટલે કે હાવ ઉપર છે. આ રીતે જો આ રીતે હાવ ઉપર પાણી છે. આટલું ગમ્યા તમે આ લેવલે ખોદો એટલે ગમ્યા પાણી લાગી જાય. પણ પાણી છે હાવ એટલે હાવ ખારું. એના લીધે ગાય નથી પાતા. અને ગાય જો પીવે એવું પણ છે આંખ્યોથી આમેથી પણ. અને આ જગ્યા છે આપણા આખા ગામની સીમમાં હાવ નીચલા સ્તરની, એટલે કે આખા ગામની સીમમાંથી નીચામાં નીચો ભાગ છે આ. તો એના લીધે આ ખાડામાં પાણી છે, કારણ કે ફરતી કોરનું જમીન અહીં આવે. તો આ લેવલે આપણે આખા ગામની સીમમાં પાણી છે. જો આટલું હા મશીન ગમે એ મૂક્યું તો હાલે ખરું, પણ છે હાવ ખારું પાણી. એના લીધે મજા ન આવે ખેડૂને પાણી વાળવામાં, કારણ કે આનાથી કઈ વસ્તુ થાય નહીં, સામુની બળી જાય. જો ભાગ થોડી ખળી કરી દીધી, આગળ ઘડી કાઢ્યા હતા ભાઈ સાંય વહી આવ્યા. પાણી પીવાની ઈચ્છા નથી, પરંતુ સાંયાની ફૂલ છે, કારણ કે થઈ ગયો તડકો એના લીધે. સવારના જો કે હરીભાઈની ગાય અત્યારે આવે છે. ઓય હાકલ તો હાલજે વિશાલ, હાકલ તો હાલજે બેક. અત્યારે આવે હીવડાઈ સવારના અહીંયા પાણી. આપણે જો કે બીજી વાર આવ્યા અત્યારે. સવારમાં જો કે જઈલોની આવ્યા હતા, આપણે આવ્યા બીજી વાર. અને જઈ જો આ શીશો પલાળી દીધો એટલે હમણાં ફ્રીજ જેવું પાણી હો. આ શીશો આમાં પલાળી લઈ જવાનો આપણે. અને જે સવારે આપણે પાણી ભર્યું હતું એ નામી દઈશું એટલે ટાઢું થઈ જશે બધું પાણી. હા પી રહ્યા આવે છે. શીશો જોઈ કે પલાળતા જઈએ. કેટલા આગા વહી ગયા તને? કેટલા આગા વહી ગયા? ક્યાં આડા મારા ખુદી શ્રાવણમાં વટી ગયા હતા એટલે તો ઘણા આગા વહી ગયા તેમ. તો ઘણા આગા વહી ગયા. વાતું આપણે ગાયું કેટલી આગી વહી ખબર ન આવે.
હવે સાયા કરી વળી હોય સારું હોય. જીગાઈની ગાયું જો કે બેઠી છે સાંયે, એ જો કે 12 વાગ્યાનો હોય, આપણે વાગી ગયો 1:30. એટલે હાલી જ જાય જી સાંયે જ વળાય બરોબર. હવે વાંધો નહીં, સાંયે વળી જાય. અને ઓલા ગોવાળ છે બહુ તરસ્યા, પાણી માંગતા હતા આપણા ભાઈ. આપણો જ બાટલો ખાલી હતો અહીંયા, એમને ક્યાં પાણી પાવું. 10-15 લીટરની હશે એવી બરણી લાવ્યા હતા આપણે. અહીં જે ડબલા હતા એમાં પાણી ફેરી દીધું. ગોવાળને કીધું અહીં પાણી ભરેલું છે, તું તાર આવો પીસ્યું નહીં રાતે. કે વાંધો નહીં ભાઈ, ઈવડા ગાયું પહીને પછી આવશે. ને આપણે માવડી જો અહીંયા પળેલ નામે લાવી કશું હે નહીં. ખાવામાં પણ તરોપડી કરે છે. 1 કરોડ રૂપિયા આવી ગયું હતું એમાં, થોડી ઘણી તરોપડી થઈ તો એ ટાઈમપાસ કરે. તરોપડીમાં કંઈક છે આવું જો, આવી તરોપડી છે તો એવું ખાય છે. બાકી શેટો કેમેરો રાખ્યો એટલે એવું જ લાગે કે આમાં ધૂળ ખાતા છે. જીગાને જો કે ફોન કરીને કીધું તો ખબર પડે કે અહીંયા પાણી એમ બૂટમાં પીવા જવાનું કહેતો હતો. અમે પીવા ચાળી એટલે ઊભો થઈ ગયો, ધરાઈ રહ્યો ને પાણી પી પીને. ગોવાળા હિસકો બાંધ્યો હે, તઈને પર બેસી ગયા હે, હખણા રહેતા નથી. નાના ગોવાળા મજા આવે હિસકો ખાવા. બાંધનારો જો જીગો તે જ બાંધ્યો હતો ને જીગા. ઓ પેલા જીગે બાંધ્યો હે, જીને આવજો. 2-3 દી હિસકા ખાય એકલો એકલો કા, 3 દિવસ ખાય એકલો ભાઈ. આ હિસકાનું ભાડું દેવું પડશે. મહેનત બહુ કરી હે. ગાય બેઠે ને 3:30 થઈ ગયા, પણ ઊભું થવાનું નામ નથી લીધી. આજ ગાય પલ્લી ના આવ્યા છે. આજ જ પહેલી દાન ગાયું જીવો ને પલ્લી ના આવ્યો તો ગોવાળ બરડા પલાળી દીધા હો. એ આજ પહેલી દાન ગાયું પલ્લી કા. હા પહેલી દાન ગયો એટલે વરસાદ આવ્યો. આપણે એવું હોય પહેલા હરોડું જો કે થઈ ગયું હતું, પણ રાતે થયું હતું. રાતે વરસાદ આવી રહી ગયો હતો. અત્યારે જો વિશાલીની ગાયોને કંઈક છાંટા પડેલા તો બરડા પલ્લી ગયા. આપણે જો કે કોરી હીજી ને એ નીણ ખાય માવડ્યું ને વરસાદ ચડ્યો એ હામો જો ઝાટકીને વીજળીના તડાકા ને ભડાકા થાય છે. આવે હેક નથી આવતો. અને વરસાદ આવ્યા મોર આપણે તૈયારી જો કે આપણે કરવાની હતી કરી જ નાખી. જો કે અહીંયા તો બધે ખાડો હતો, જો ફેરા કંઈક નાખીને ભરી દીધું, હરખું કરી નાખ્યું. ને અહીંયા જો ભેંસી બેહતી હતી ખાંદામાં, અને અહીં થોડીક ખામી રહી જાય, કારણ કે અંદાજ ન રહ્યો કેટલા ફેરા થઈ છે કેવી રીતનું. 2 થી 3 ફેરાનો આટલો જો કે આપણે ખામી રહી જાય છે થોડીક ધારે ગાયું જો કે નીણ ખાઈ રહી. હવે ટાઈમપાસ કરે આડાવાળા. નાનાની ગાયું પણ આંકર હજુ રહે, એ પણ ખાય છે ટાઈમપાસ કરે છે. તો આમાં પણ આપણે માટે જ ભીરી આંકર પણ, ને આંકર પર હરખું કરી નાખ્યું લેવલ પાવડો મારી કમ્પ્લીટ જો ઠેઠ લગી. એટલે આપણે પાણી ભરાવાની સમસ્યા એમાં આટલામાં જ રહેશે. વાડીમાં આટલામાં ભરાય અથવા ઉલકોર થોડીક ભરાય છે. બાકી ટેકરો કરી નાખ્યો એટલે એના લીધે વાંધો નહીં આવે. જો સાટા થોડા ચાલુ થઈ ગયા છે એટલે આપણે બ્લોક પૂરો કરવો પડશે અહીંથી. ને ગાયોએ નીણ ખાઈ લીધી એટલે સારું કર્યું. નગર પાસે વરસાદે થાત ભેળો ને નીણે ભેળી થાત ને ગાયું ભેળી થાત એટલે ત્રણેયનું કોમ્બિનેશન થઈ જાત તો નીણ બધી બગડી જાત આપણે. અને પાણી પીપરને રોજ નામે રાખ્યું છે, પણ છતાં હજી લીલા કંઈ પાન ફૂટ્યા નથી. પીપર જો કે લીલી છે અત્યારે, તો નીણ તો કંઈક ગાયું ખાઈ રહી. જો હડો આવાજ દે, ઓલી ગાયું ક્યાં જાય બારી કાઢી ગાયું. આ વાળામાં 2-3 ગાયું આપણે હોવારી વહી આવી સામેથી, તો છીંડું થોડુંક પાડી દીધું તો હમું કર્યું થોડુંક. બોલકોર જો વહી આવી ગાયું ના હાઈ લાગતી હજી ના હાઈ નહીં લે ગાયું. કહી દઉં કે આમ વહી જઈએ નીકળશે આમ. આવું છે ને ઝરમર વરસાદ ચાલુ થયો છે આ વાડામાં જો કે આવી રીતની પૂર્ણ કરી છે. જો કે પહેલાં ઘણો નીસો હતો એ લેવલ કરી નાખ્યો સામે હતું એટલું, એથી જો કે વધારે હાઈ કરી લેવલમાં. એટલે હવે આમાં ગારો થાય કે ન થાય એની કંઈ ઓલી નથી, કારણ કે વણ તો લગભગ જે ગારો થાય છે પોર ઓછો થાય છે
કારણ કે દબાઈ જશે એના લીધે. અને સામે આપણે ઓલું કોઈ અને હવે જો કે ગારો થોડો ઘણો થઈ છે, પરંતુ એવી પાણી ભરાવાની સમસ્યા નહીં રહે. પણ આ વચમાં થોડુંક ભરાય છે એવું લાગે આ વાઇડના લીધે. અહીંયા આગળ કંઈ પૂર્ણ હેરખી પૂરી નથી, તો આમાં પણ આપણે પૂર્યું તો પાણી આપણે ભરવાની સમસ્યા જ ન રહેત. તો આટલી થોડીક ખામી રહી જાય પણ વાંધો નહીં આવે. આટલું ભરાઈ ગયું એટલે ઘણું હવે વાંધો નહીં. જો અમે જે આપણે બંછી ગા રહી તો એ વહી આવી હતી વાડામાં, પછી પડખે ભૂરી ગા રહી એ પણ વહી આવી હતી, અને ઓલકોર આપણે હિરાળ ઘા છે તો એ પણ વહી આવી હતી. આ વાડામાં ઓલકોર જો કે નીણ નાખી હતી. આંકર જો કે ગંઠાની નીણ નાખવામાં આવી છે, અને સામે આપણે ખાર્યું અને ગંવાળ્યું છે. તો અહીંયા એમને ન ભાવ્યું, ત્યાં વહી આવ્યા વાડ ફાડીને આવું કર્યું. હાલો તો હવે અહીંથી વિડીયો સમાપ્ત કરવી. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.